લે આવો આવો છોકરીઓ, આજ તો તમે ભૂલી પડ્યું હે? ભૂતડી ચંપાડી, આવો આવો. અમે ભૂલી ના પડીએ માસી? આજ તો આવું જ જોઈએ ને. ગોરાણીમાં જઈ આવ્યા, ચકલીન સાસુ જઈ આવ્યા મહાકુંભમાં. આપણે મળવા તો આવું જોઈએ ને, જાત્રા કરી આવ્યા છે એવડી મોટી, તો આવું જ જોઈએ ને મળવા. આપણા નાવા જ ન જવાય, પણ મળવા તો હોય ને. મને તો બહુ વરખ હતો મહાકુંભમાં જવાનો, પણ કોઈ રીતે મેળ જ ના આવ્યો. સ્કૂલમાં રજા જ ન મળી. ભાગમાં હોય તો જવાય, નકર ન જવાય. આવો આવો છોકરીઓ, અહીં હોતી પડી જ્યાં ટાઢી એવાની બધી બેઠીઓ. હવે હું તવિયું પડવા માંડ્યું ને તે બધી ક્યાંય અહીં બેહું, હું આ નકર ઓઢરની બેહતી બધી. પણ હવે અહીંયા બેસતી હોય કે અહીંયા ઠંડી હવા આવે બધી કે, અને અહીંયા ખુલ્લું વાતાવરણ થી મજા આવે બધી. અહીં બેસીએ અને વાતો સીધો કરીએ બધી. અહીં ભેગી થયું, કોઈ કોઈને ઘરે જવા નહીં, અહીં ભેગું થઈને બેહવાનું, બરાબર ને? મને હમણાં તો છોકરીઓ ગેસ થઈ આવ્યો, વામરી ગયું. મહાકુંભમાં ખાધું હતું ને હવે ત્યાં તો જાય ને તો એક મેગી ને એવું ખોય. મેગી હું તો ખાઈ શકું નહીં, પછી નહીં, નકર એમાં કઈ ના હોય ભેળસેળ. બાકી બીજું તો કાંઈ ખાઈ ન શકીએ ત્યાંનું. હાવ બધું ઓલું હોય, કોઈ નારિયેળ પાણી ને એવું પી હાસું, બાકી બીજું બધું ભેળસેળ વાળું પાણી જેવા સા હોય. બહુ હેરાન થાય. આ તો આપણે એમ થાય કે આ નાઈ લઈ તો એક આપણે પાપ ધોવાઈ જાય. સરી આ બાજુ આવતી રહે ને, હું ઊભી પડી અહીં આવતી રહે. પુત્રી સંપાડી ઈંડે હાલો, મજા આવે છે. ઠંડી હવા આવે છે ને, એ મસ્ત મજાની ફૂલડાની સુગંધ આવે છે ને, એ છોકરા થોડીક વાર બધા રેડી રપટ કરતા રમવા વયા ગયા. એ શાંતિ નહીં થતા, વસમાં કક કક કરતા હોય. જોઈ મંગોળી, મેં આજ તને છે ને કમસે કમ નહીં જોઈ હોય ને તો આજ વરસ થી મેં તને હસતા નહોતી જોઈ. આ તારા 32 ખેપારા દાંત મેં જોયા નહોતા, આજ જોયા છે. શું છે એ બધી ખુશખબરી? કઈ ગુડ ન્યૂઝ નથી ને આપવાની? એ લે એ મંગોળી લે, કોઈ દીકરી માવતરે આવે અને ખુશ ના હોય એવું બને હે ભૂતડી? અને ખેપારી બે કહેવાનું બંધ કરી દેજે. હા, ખેપારી કોઈ નથી, ચોખ્ખા સણક છે. સમજો, સમકે છે સમકે. મારા દાંત જેવા ધોરા, તું જેવા દાંત કોના શેકી બેઠી માં બાઈને કહી દે. તો ભગવાનની કરામત છે. મારે તો એવા દાંત દીધા છે ભગવાને. હા હા, પણ તો એ તો દાંત ક્યાં તું કાઢતી જ નહીં. એલી આજ કંઈક નવીન હોય, બોલ હાસમ બોલ, કંઈક તો નવીન છે. તારી કઈ ગુડ ન્યૂઝ નથી ને? હારા સમાચાર? ના ના બાપા, એવું કાંઈ નથી. કાંઈ એટલે કાંઈ એવું છે નહીં, બરાબર? બધા કાન ખોલીને સાંભળી લ્યો, કાંઈ એવું નથી. સોરી મંગોળી, એટલા દિવસે તાર માવતે ધામા નાખીને પડી, તને હરમ જેવો સાટો નથી હે? ભોઠી ના પડી એટલા દિવસે તું અહીં આવીને બેઠી છો? કોક માણસ એવી વાતો કરે છે, વાંધે એવી વાંધે. કંઈક તો વિચાર કર તું. ડોબી ખુશ ન લે. આજુબાજુની હાંભળ તો ખબર પડે વાતો સીધું. હું તારી વાતો થાય ગામમાં, સોરે હું વાતો થાય. કરવા વાળા કરી રાખે, મારે કઈ છે નહીં. મારા પાપ ધોવાય ઘર બેઠા, બરાબર? મારી વાતો કરે ને તો મારા જ પાપ ધોવાય. ભલે બીજા મારી કોબી ખૂટેડે રહ્યા, મને કઈ ફેર ના પડે. આજે વરદી આવી નહોતી માવતરી, એટલે આવી છું, બરાબર? એમાં કોઈ પેટમાં દુખતું હોય તો મારાથી હવે એ દુઃખ દર્દનો ઈલાજ છે નહીં મારી પાસે. કેવા વાળા કીધે રાખે. આજ બધો મેળ થઈ ગયો છોકરી. આજ જો મેના બેને આવ્યા છે, મળવા આવ્યા નહોતા. મમ્મીને આવ્યા ને તેથી એમ કંઈક કામ હતું, એટલે અત્યારે આવ્યા છે. એ કે થોડીક વાર રહીને પછી ચાહું એમ. નહીં મેના બેન? કેટલો અડધી કલાકનો ટાઈમ મળ્યો છે? કેટલો મળ્યો તમને ટાઈમનો તો એવું કોઈ ફિક્સ નથી ચકલી. ટાઈમ તો હવે થઈ છે તો આજ નથી રોકાઈ જાય છે. એવું કોઈ કામનું કઈ એવું બધું કામ ફાટી નથી પડતું. તે દી કામ હતું, મીટિંગ હતી પોપટી અને પપ્પાને. આજ કાંઈ એવું બધું ખાસ કામ છે નહીં, એટલે કદાચ તો રોકાવું છે આજ તો. ગામડી કેવી મજા આવે, લીલા ચણા હોય, જીરું હોય, બધું ને અત્યારે તો લસણ લીલું હોય ને લીલી ડુંગળી ને ગાજર ને મજા જ આવી જાય. એટલે આજ રોકાવું છે અમારે. તે સર મેળકી બેન આ બધા ગયા ગોરાણીમાં, ગયા સકલીન હાહો ગયા, ઓલા બધી બાયું ગયું ભેગા ભેગ. તમે જી આવ્યા તો તમારે પેવું ઘેર છે, શું ઉપાડી છે તમારે? જી આવાય નટાણ માણો કવડો ઉમટે મહાકુંભમાં નાવા હાટું હાવા આમ લઈ દઈને જાય. આમાં જેમાં ઝીણા પરજા હોય એ ના જઈ શકે, બસ તમારે શું હતું? હવે નિવૃત્સવ ગયા તો સરા પિતા કેટલી પાપ હોય ને એ ધોવા જાય. આપણે કઈ પાપ જેવું છે નહીં. પેટમાં પાપ હોય તો જવાય, પેટમાં પાપ જ નથી તો પછી આવડો ધક્કો ખાવો? હાસું ખોટું શું કર્યું? ઈ હાસું, તમારે કોઈની વાતો સીતો હોય નહીં, ખોટા કઈ ધંધા કોરલ કામકાજ છે નહીં, એટલે તમારા પેટમાં પાપ તો નથી હોય. ઈ તો હાસું મેં કીધું. અરે ગગી, એવું નથી કે પાપ હોય ઈ ધોવા જાય. ત્યાં રોગું હનાન કરવાથી હાથ ભાવ સુધરી જાય, આપણી હાથ પેઢીઓ સુધરી જાય. હું તો એમ કહું. આવું જેવું હતું ત્યાં કવડું માણસ હોપટું ને એ તમે આમ જોવું તો ખબર પડે કે ના મનખો છે, મનખો માણવા જેવો છે. એવું આજે આ મુકેશ અંબાણી હોત આખો પરિવાર નાઈ ગયો છે.
મોટા મોટા બોલીવુડના સ્ટાર આવ્યા હતા રોકાણ જતા હે કંઈક હવે ત્યાં જતા હે એ હાશું પણ મને છે ને ત્યાં એ બધા માણસ નાતા હોય કેવા કેવા એટલું કરોડો માણસ નાય છે એ બધા કઈ ઘરેથી નાઈ ધોઈને નામી ચોખા સળક થઈને આવ્યા હોય ત્યાં પછી એવા પાણી નાવું કે એમાં બેક્ટેરિયા કેટલા હોય સમાચારમાં જતી હતી કે પાણી બધું ઓલું થઈ ગયું છે હા દૂષિત થઈ ગયું છે પાણી એ મને બહુ મન ના થાય ખોટું હું ઓય બાપા મારા શરીરમાં અગ્નિ ભરે મને કઈક થાય મમ્મી બચાવ ચકલી ભાભી બચાવ મને કઈક થાય અને શું થઈ ગયું ઓશિકતાનું શું આવી વાતો છે તો કરતા તને ઓશિકતાનું શું થયું નામી આઈ તો હતી તેને કયું ઓશિકતાનું શું થયું મમ્મી મને પેટમાં બરફ થાય છે મને કઈક થાય જ છે મને ગમે એ થાય મને કઈક થાય જ છે હે વાસરા દાદા હે ભોળિયાનાથ હે અંબે માં હે કાળકા માં આ શું થઈ ગયું હે દ્વારકાધીશ મને દીકરીને ઓશિકતાનું શું થઈ ગયું હે નામે બેઠી થી શું થઈ ગયું સકલાને દવાખાને લઈ જાય સકલાને બધાને ફોન કરવા અને દવાખાના ભેગી કરી મંગુબેન રોમાં તમે હમણાં હું ફોન કરું છું તમારા ભાઈને હું હોસ્પિટલે લઈ જઈ રોમાં તમે બિચારાને શું થાય છે ઓછીકાન કઈ સમજાતું નથી હેલો હેલો તમે શું કરો છો બોલ ને જે કામ હોય બોલ ને મારે અત્યારે હું થોડુંક કામમાં છું બોલ એ તો તમે છે ને હું તમને એમ કહું તમે ફટાફટ આવો આપણે મંગુબેનને છે ને હોસ્પિટલે લઈ જવાના છે ઓછીકાન મજા નથી ને રોવે રાખે છે કાંતી મંગુન શું થયું ઓશિકતાનું કાંઈ નહીં એમ કહે છે કે મને પેટમાં બરફ થાય છે નકરી બરફ થાય છે ને કંઈક પેટમાં હવે મજા જ નથી આવતી એમ કહે છે પાણીપુરી ખાઈ લીધી હતી એસિડિટી થઈ છે બીજું શું હોય એમાં અરે ના રોવે છે ને હવે તમે જોવો તો હવે આમ એમ કહે છે કે મને પેટમાં હક જ નથી થતું કે ફટાફટ તમે આવો બધા મમ્મી ને બધી બાઈઓ બેઠી હતી ને થઈ ગયું છે એવું અને બહુ જ રોવે છે તમે ફટાફટ આવો હોસ્પિટલ ભેગા કરવા જ પડશે આને તે હારું હાલ તો હું થોડીક વારમાં આવું છું પોપટભાઈ ની આવ્યા છે ને આવવાનું કહેતા હતા હા એ આવ્યા તો છે મેના બેના બેઠા છે ને પોપટભાઈ અહીંયા મૂકીને ગયા છે થોડું કંઈક કામ પતાવવા ગયા છે ગામમાં હાથી ભલે હાલ આવું છું અને સર પેટમાં બરફ કે થતી હોય ને તો લીંબુ શરબત કે કંઈક પાવ ટાટુંથી વાંધો ના આવે મારે કાંઈ નથી પીવું લીંબુ શરબત કાંઈ નથી પીવું મારા પેટમાં અગ્નિ વરહે હે અગ્નિ મારે નથી કાંઈ પીવું મને નહીં ભાવે ઉલટી થઈ જશે મારે પીવું જ નથી મારી દીકરી ઉપર નક્કી કોકનો જીવ પડ્યો છે હાવ એવી લગનમાં ને બધે એમ તૈયાર થતી હોય નો નાય પાડતી હોય દીકરી તો એટલી તૈયાર ના થાય કોકનો જીવ પડશે કેવી લાગતી હોય તૈયાર થાય તે મારી દીકરી રૂપના અંબારશે આવલ કુંભ મેળામાં મોનાલિસા નું કઈ ના આવે મારી દીકરી પાસે ના પાડતી હોય કે દીકરી તું આવી તૈયાર ના થા હવે આમાં પોપટ જેવી લાગે રૂપારી પણ હવે ના માને જો કોકનો જીવ પડ્યો મારી દીકરી ઉપર નજર ઉતારવી એકથી તમારે તેમાંથી એવું કઈ હોય નહીં તમે છે ને દવાખાના ભેગી કરો કઈ જીવ ને એવું અત્યારે અંધશ્રદ્ધામાં પડાય નહીં તમે આ જોવાની હાલત તો જો તમે બિચારીની અંગુ મારી દીકરી બેઠી થઈ જાય ને કાં તો આખું વિશે હોતી રહે ઘડીક વારથી કાંઈ થાય નહીં હાલો મિત્રો હવે આગળનો વિડીયો તમને આગલા ભાગમાં જોવા મળશે અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફૂલ સપોર્ટ કરો બાય બાય સખી ભાભી આવા ટાઈમે તમને તો બસ વિડીયાનો જ ખોજે છે મારી કંઈક મદદ કરો તમને હોસ્પિટલે જ લઈ જાઉં એ સિવાય એમાંથી બીજું શું થાય તમારા એ રાયડું દઈ થાય માંગુ કે બીજું તો શું મદદ કરવી બોલો તમે કાંઈ અમારું કામ આવે એમાં અમારથી હવે શું કરવું તમે કયો એ અમે કરીએ બોલો કાંઈ કામ આવે એમ છે નહીં અમારું ત્યાં